3, 2, 1. હેપી બર્થડે ટુ મી. ભાઈ આજે છે ને તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો રુદ્રાભિષેક થઈ ગયો છે અને વિથ 16 મંત્ર સાથે. અને ખાસ વાત એ કેવી છે મારે કોઈ જો કેદારનાથ આવતા હોય ને તો ખાલી પૂજા નો કહેતા, તમે પૂજા અભિષેક કરાવો છો ને ખાલી એમ કહી છે કે પૂજા કરાવી છે, પૂજા નો કરાવતા એમ કીધું રુદ્રાભિષેક અથવા 16 મંત્ર સાથે કરાવવું છે. ભાઈ પૂજા જે કરીને 4 પંડિતજી બોલાવી મસ્ત બધાને રુદ્રાભિષેક. આય હાય એ થઈ ગયું 3, 2, 1. 3, 2, 1. Let's go. 3, 2, 1. Let's go. Happy birthday to me. Happy birthday ગૌરવ. આગલા હેપી બર્થડે. બર્થડે ની મારે મીઠાઈ ખવડાવવી પડે અને બદલે ભાઈ મને ખવડાવે છે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કોફી કેવી લાગી? એમ એકદમ સ્ટ્રોંગ. કાંઈ વાંધો નહીં ભાઈ. આમાં છે ને કેન્ટીન એટલી જ ખોલી હતી, ખાલી નાવાનું ગરમ પાણી કરતો હતો હું ને ભાઈઓ આવી ગયા. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. ધીરે ધીરે ડગલા આપણા થઈ ગયા છે આગળ મંદિરની સાઈડ જતા અને ફાઇનલી આપણે ભાઈ નાહી લીધું છે મસ્ત મજાનું. ના બધા મંદિરે શું કરવા? બર્થડેની પૂજા કરવા યાર. બીજું તો હું આજ થારા ભાઈ જોગેન્દ્રનો બર્થડે છે. કેટલી વાર તો કેતો કોને ખબર, એમ કઈ પાર્ટી જોતી હશે એટલે એમ કેતો હશો. આ એટલે સાલા 10-20 વાર કહી દીધું છે. આમ તો મળતા જાય વાત કરતો પણ વિડીયો છે મન થાય ને ચાલુ કરી એટલે હેપી બર્થડે. વાહ યાર કિસ્મત તો જાજ મારા બર્થડે ની વાત ખુલી ગયો. સુખનો સૂરજ ઉગો અમારા કેદાર ઘાટીમાં. બહુ મોટો સિંગર હતો એક ટાઈમે, અત્યારે નથી ગાવું. હાલો હાલો ભાઈ, હાલો. ચિરાગ ભાઈ નાગડી હલવી હલવીને પૂરો કરી નાખું. કંટીની વાળી હલવીને મંદિરે લઈ જાવ એટલે. હા યાર હું તડકો નીકળ્યો હે. જો આપણા બર્થડે ને દિવસે તડકો નીકળી ગયો. આનાથી વધારે હું જોઈએ હે. ચલો મંદિરે જઈને મળીએ તમને પછી. અને કાલ ખબર મેં ભગવાનને પ્રે કર્યું હતું, હમણાં વરસાદ છે ને તો ભગવાન બસ કાલો દિવસ એક તડકો નીકળી જાય. મનથી એક આખો દિવસ ફરવું છે મારે કેદાર ઘાટે મતલબ. ને ફાઇનલી યાર આ તડકો તો જો નીકળ્યો. વાહ ભાઈ વાહ, કેમ છે તડકો? જોરદાર ભાઈ. અને મતલબ આપણે પનોતી નથી એવું છે ને. કઈ નહીં, બાબા સાથે હોય તો થોડું કંઈ ટેન્શન લેવાનું હોય. ભાઈ આજે છે ને તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો રુદ્રાભિષેક થઈ ગયો છે અને વિથ 16 મંત્ર સાથે. 16 મંત્ર. જો ભાઈ કોઈ આવતા હોય ને તો એક યાદ રાખજો કે મેન છે ને તમે પૂજા કરાવો ને તો ખાલી પૂજાનું નામ ન હોય, જો ખાલી પૂજા હોય. અને તમે હવે છે ને અભિષેક સાથે કરાવો, મતલબ મીન્સ કે તમે રુદ્રાભિષેક કરાવો ને તો એમાં એમ કહો કે 16 મંત્ર સાથે, તો એ લોકોને ખબર પડી જાય કે આને કંઈક ખબર છે. એટલે મેન ઈ જ છે. બાકી સિરાજભાઈ મસ્ત મજાની પૂજા થઈ ગઈ અમારી. ચલો આવો ને બાબા ફેરવે. હાલો બધા સાથે જાય ને. ઓકે ચપલ પેલો કઈ ચાલો. તો ભાઈ આપણા ગૌરવભાઈ ની મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે. બસ આપણા ગૌરવભાઈ આમ જ હેપી રહે ભાઈ. જ્યારથી હું ગૌરવભાઈ ને ઓળખું છું ભાઈ, તો આ ભાઈ છે ને ત્યારે એમના મોઢા પર એવું સેટ છે. આજે તો આપણે બેન સાથે રુદ્ર અભિષેક કર્યું છે. જય શ્રી કેદાર બેન, કેવું રહ્યું તમારું? ચલો ચાલતા જાય. તમારે કેવું રહ્યું? બહુ મજા આવી ગૌરવ. હા મજા આવી ગઈ ને. સુપર. અને ખાસ વાત એ કેવી છે મારે કોઈ જો કેદારનાથ આવતા હોય ને તો ખાલી પૂજા નો કહેતા, તમે પૂજા અભિષેક કરાવો છો ને ખાલી એમ કહી છે કે પૂજા કરાવી છે, પૂજા નો કરાવતા એમ કીધું રુદ્ર અભિષેક અથવા 16 મંત્ર સાથે કરાવવું છે તો થઈ જાય. હા મસ્ત થઈ જાય. તો પછી કા ગુડિયા કેડી પૂજા ગૌરવ સાથે હતો, એનો અનુભવી હતો, બહુ મસ્ત થઈ પૂજા હે ને. એકદમ ગર્ભગૃહમાં જઈને પૂજા થઈ. હેલો મામા ભાણી શું કહેવાય હેલા જાય ઉપરની સાઈડ દર્શન કરવા માટે. અને આમના મમ્મીને અહીંયા મારા બેન નહીં દેખાતા નથી, પૂરા ખાતા આવે છે બિસાડા. દેખાય છે ડર થઈ ગયું, મતલબ પૂરા ખાતા નીચેથી આવે. અને અત્યારે બાબાના દર્શન પણ કરી લે તમે દૂરથી. વાહ ભાઈ વાહ. અને વેધર જો એકદમ ચેન્જ થવા માંડ્યું છે. એકદમ ચેન્જ. દર્શન કરો ને ત્યારે અહીંથી 300-500 મીટરની જે યાત્રા થાય, તો તમે અહીંયા આવો ને ત્યારે તમારા દર્શન મતલબ બાબા ભૈરવના દર્શન તો અહીંયા તમારી પૂરી યાત્રા થાય. તો ફાઇનલી ભાઈ આપણે છે ને બાબા કેદારના
અને બહુ ભૈરવના દર્શન થઈ ગયા છે. અને આપણી સાથે તો આપણી ગુડિયા પણ છે સાથે, અને બેન માનેલી છે, એમની દીકરી જ છે, એમની ડોટર જ છે. તો મામા ભાણા મતલબ કહે ને કે મામા અને ભાણકી આવી ગયા છે દર્શન કરવા. દર્શન કરી લીધા મસ્ત મજાના. અમને પણ થોડું ઘણું જે પણ મને જેટલું નોલેજ હતું એટલું નોલેજ આપું છું. તો હું અત્યારથી નોલેજ મળે ને તો આગળ જતાં કામ આવું બધું વસ્તુ. સાચી વાત ને? કમેન્ટ કરીને કહી દીધું. બાકી આપણી પાસે કેમેરામેન આપણે ચિરાગભાઈ છે. ચિરાગભાઈ ફેસ બતાડી દીધો તમારું. હર હર મહાદેવ. હવે ચિરાગભાઈ 2-3 દિવસથી છે. હવે તબિયત બરાબર છે ને ચિરાગભાઈ? તબિયત મસ્ત. કેમ કેમ ગયા આપણી તો વાંધો નહીં ભૂલી ગઈ. ઠંડુ લાગો મેં થોડું કાકડો આવ્યો. અત્યારે બાબા કેદારના પણ દર્શન થઈ ગયા અને બાબા ભૈરવના પણ દર્શન થઈ ગયા. અને બે કુંડ છે જે આ લોકોને નોલેજ નથી એ વસ્તુ હું દેખાડતો જાઉં અને દર્શન કરાવતો જાઉં. એમાંથી એક હજી બીજા કુંડે આવ્યા છે, રેતસ કુંડે, જેને પણ દર્શન કરાવી દીધા. મસ્ત મજાના દર્શન થઈ ગયા ને મસ્ત. અને જેટલું ઘણું મારી ખાલી નોલેજ છે ને એટલું આપું છું. એનો મારી પાસે એટલું બધી નથી, પણ જેટલું છે એટલું આપું છું. શેર કરવાથી થોડુંક તો વધારે નોલેજ મળી જાય. બાકી રેતસ કુંડના પણ દર્શન મસ્ત મજાના થઈ ગયા છે. અને હવે જઈએ છીએ આ લોકો રૂમ સાઈડ જશે અને આપણે જશું મંદિર સાઈડ, કેમ કે ઇન્સ્ટાગ્રામની વિડીયો બનાવવો છે. આવો છો તમે મંદિર સાઈડ કે રીલ બનાવવાની નથી? કઈ વાંધો નહીં, સાંજે આવશું તે બનાવશું. તો આપણે જઈએ મંદિર સાઈડ. ચિરાગભાઈ નામ બે પછી બધા મળીએ. અત્યારે યાદ રહેજો. અરે કાંઈ યાદ નથી, તમે હું જોઉં છો સાવ ખાલી ખાલી છે. લોકો જો મસ્ત બધાના ગેમ રમે, કૂતરા પછાડે શાંતિથી ફરે. એટલે અંબે તો માણસ છે, કૂતરા નથી. અંબે મસ્ત ફરીએ છે. હા, અત્યારે અમે જાય કેમ સાઈડ ને હું આ ચિરાગભાઈના ફોનમાંથી બનાવું છું કે આપણા ફોનમાં છે ને ખાલી 1% ચાર્જિંગ છે. એટલું કર્યું ને ભાઈ ફોન ને મારો ભાઈ બીજું એટલા જ બન્યા ને તો સીધા કેમ્પિંગે જઈએ આપણે ને અહીંયા મળીએ. અત્યારે છે ને મંદિરથી અમે આવી ગયા છે. મસ્ત મજાની પૂજા જે કરીને પંડિતજીને કહું છું, કેમ કે પંડિતજી એટલા મસ્ત બધા મંત્ર બોલ્યા. કેમ કે બધી પર મને વિશ્વાસ નથી, પણ જે પંડિતજી જાણીતા હતા ને એની પાસે સ્પેશિયલી મેં કરાવી હતી. તો એણે 4 શું કહેવાય પંડિતજી, હા 4 પંડિતજી બોલાવી મસ્ત બધાને રુદ્ર અભિષેક હાય તો કંઈ નહીં ભાઈ ફાઇનલી આવી ગયા છે. આમાં આલુ નાખી દીધા છે, આમાં રાઈસ નાખી દીધા છે અને સબ્જી બનાવવાની તૈયારી ચાલુ કરી દઉં. તો જમવાનું મસ્ત મજાને બનાવીને જમી લઈએ. પછી ચિરાગભાઈ છે, અમારા ભાઈ છે. ભાઈ હેપી બર્થડે તો બોલો યાર, 20 भी नहीं किया आपने, पाप लगेगा. सवार में पहला છે ને ભાઈ વિશ કર્યું હતું, ખોટું નહીં. थैंक यू सो मच विश करने के लिए. पार्टी देंगे अभी मेरे लिए. ये देखो भाई आज बर्थडे के दिन भी इज्जत नहीं है. और थैंक यू सो मच, भैया ने बहुत कुछ सिखाया है, सब्जी वगैरह. तो मुझे इतना नहीं आता था, लेकिन देख के सीख लिया. थैंक यू. ये इतना है ना, वो क्या कहते हैं प्रॉफिट नहीं लेते, जो काम करने के बाद जो लेते हैं ना सब, बट बहुत कुछ सिखाया है. और इनकी आदत नहीं है दिखाने की, और वीडियो में भी बहुत कम आते होंगे, देखना आप. बट अपने भाई बहुत अच्छे हैं. आज बर्थडे के दिन सच्चाई बोल रहा हूँ, बर्थडे के दिन झूठ नहीं बोल रहा है. ये देखो स्माइल, इनके जैसे बाल चले गए ना वैसे हम दोनों के चले गए, इसीलिए हम दोनों साथ में अभी. અને જો આપણા ભાઈ બનાવી રહ્યા છે ભાઈ જમવાનું. ये हैप्पी बर्थडे बॉय. खाना खाओगे? બનાવી રહ્યા છે આપણે. ભાત તો બની ગયા છે અને સબ્જીમાં આલુ બની રહ્યા છે. હે ભાઈબંધ? ભાઈબંધ ખાવા આવજો. ગુજરાતી જમવાનું ભાઈ, ગુજરાતી જમવાનું. ઓ ભાઈ પાકો ગુજરાતી. તો ભાઈ આપણા બનાવી રહ્યા છે જમવાનું. અને અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ. જો મોસમની વાત કરીએ તો વાદળો આવી ગયા છે. જો ભાઈ અત્યારે છે ને થોડોક સામાન આવ્યો છે, કોઈ દિક્કત નહીં. આપણા શું કહેવાય કેન્ટીનનો, અને અમારે છે ને હાવ કેન્ટીનમાં માલ પૂરો થઈ ગયો હતો, તો ફાઇનલી આવી ગયો છે સામાન. તો લગાડી જાય રાખી દઈએ પેલા. ક્યાં બેઠો હતો ને કેન્ટીનમાં એકદમ સાવ સામાન પૂરો થઈ ગયો હતો, અને અત્યારે ફાઇનલી આવી ગયો આપણો સામાન. જેની સુધી બધું આપણે પરફેક્ટ મગાવવાનું હતું ને એ આવી ગયું. આ વાતાવરણ તો સહી થઈ ગયું, તમે જોવો તો ખરા એકદમ પીળું થઈ ગયું. તમને વાતાવરણ બતાડું, જો આ વાતાવરણ તમે જો અને આ સાઈડે જો, અરે આવું કેવું વાતાવરણ થઈ ગયું, કઈ ખબર નથી પડતી. ઓ ભાઈ સાહેબ, આવું પહેલી વાર મેં વાતાવરણ જોયું યાર. આમ જો અહીંયા વ્હાઈટ છે ને આ જો કંઈક તો અદ્ભુત નજારો જોવા મળ્યો હે આજ. કેટલા ટાઈમ પછી મેં પહેલી વાર કેદારઘાટીમાં જોયું આવું. આજે આખો દિવસ કેમ મસ્ત મજાનો હોય ગયો કંઈ ખબર નથી પડતી. અને આજે પ્યારા એટલા મસ્ત વિશી સાહેબ અને વાત જ ન મતલબ દિવસ એક આખો ફ્રેશ થઈ ગયો મારો. અને આજે મેં આખો દિવસ શું કર્યું ખબર? આખો દિવસ કેન્ટીન હતો, આપણે આવતા હતા દોસ્તારો, મતલબ મારા ફ્રેન્ડ જ કહેવાય ને બધી, આપણે જે ફેમિલી આવે છે તો કંઈ વાંધો નહીં, બધા આવતા હતા, મસ્ત મજાના મળતો હતો. અને આજે રુદ્રાભિષેક કર્યું એ પણ
16 મંત્ર સાથે. અને હા યાર તમે ભૂલતા નહીં હો, જે વિડીયોમાં કમસે કમ 3-4 વાર કીધું છે, તો કોઈ પૂજા કરાવો ને તો ખાસ એટલું ધ્યાન રાખજો. પૂજા નહીં કહેતા, રુદ્રાભિષેક કહેજો, એમાં 16 મંત્ર કહેજો. બાકી ભાઈ દિવસ મસ્ત મજાનો વહી ગયો. થેન્ક યુ સો મચ એટલા પ્યારા એવા વિશેષ દેવા માટે. અને મારા તરફથી જય શ્રી કેદાર હર મહાદેવ. હવે સુવાની તૈયારી. આ જો અત્યારે અહીંયા આ જામામાં સુવાનું છે આપણે, આની અંદર મસ્ત મજાના સુઈ જઈએ. હવે નાહી નથી, મસ્ત મજા સુઈ જાય. ગુડ નાઇટ, બાય બાય.